સો હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં. અને આજના વિડીયોમાં હું તમને મધવાસ પુલ જે દેગમડા નજીક આવેલું છે એ પુલની નીચે એટલે કે પુલની જે નદીની નીચે આવી ગયા છે, બરાબર. અને ત્યાં જે દશામાની મૂર્તિઓનું જે શું કહેવાય કે નદીમાં પધરાવેલી છે, તો શું હાલતમાં પડેલી છે અને કેવી દર્દનાક દ્રશ્ય છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પ્રભાત વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને દોસ્તો, ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ અને તમને જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ કેવી હાલતમાં પડેલી છે હું તમને બતાવું. તો ચાલો આપણે જોઈએ. અને મૂર્તિઓને તમે વિસર્જન કરો તો સારી રીતે વિસર્જન કરો, જે પાણીની અંદર પૂરેપૂરી ડૂબી જાય એ રીતે તમે વિસર્જન કરો, બરાબર. અને આગલા વિડીયોમાં મેં બતાવ્યું હતું તમને કે મહીસાગર જે તોતરોલીનું દ્રશ્ય બતાવ્યું હતું તેવું પણ દ્રશ્ય અહીંયા જોવા મળ્યું છે, એટલે મેં આ વિડીયો શૂટ કરેલો છે. તો ચાલો હું તમને વિડીયો છે એવું બતાવું. પાછળની સાઈડમાં મૂર્તિઓ કેવી રીતે પડેલી છે, આગલો કેમેરો કરીને હું તમને બતાવું કે કેવી રીતે મૂર્તિઓ પડેલી છે. ચાલો બતાવું. જોયું તમે કે મૂર્તિઓ કેવી રીતે અહીંયા વિસર્જન કરેલું છે. કેમ કે અડધી મૂર્તિઓ ખંડ પડેલી છે, પૂરેપૂરી પાણીમાં પણ વિસર્જન કરેલી નથી. બધાને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે મૂર્તિઓ પૂરી રીતે નદીમાં ડૂબાડો અને વ્યવસ્થિત રીતે વિસર્જન કરો. હવે મળીએ નેક્સ્ટ કોઈ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી, જય દશામાં.